પ્રેમથી એક ચકાચક જય બોલો. અહીંયા બીજું કઈ જોવાનું નથી, ખાલી જય બોલવાની છે. પ્રેમથી જય બોલો, એક પ્રેમથી. રામદેવજી મહારાજ કે, દ્વારિકાધીશ કે, નમઃ પાર્વતી પદે હર 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 હર. વાયા ક્યાં આજે ઊંચા હાથે નથી થતા. મહાદેવ મહાદેવ. તમારી જય છે ને એ જ અમારી સફળતા છે. તમારો ભાઈ પ્રેમ ઉમળકો હોય ને તો કંઈક અમને એમ થાય કે કંઈક ગુરુ મહારાજે આપ્યું છે, કંઈક પીરસી. રણજીતગઢ ગામના આંગણે સરસ મજાનું બાપુ રામદેવજી કથાનું આયોજન કર્યું છે અને એમાંય પરમ પૂજ્ય વંદનીય એવા મહંત બાપુ દલસુખ મહારાજ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો ભાઈ. એક પ્રજાપતિ સમાજનું ગૌરવ કહી શકાય. નકળંગ ગુરુધામ. અને જોકે અહીં હાથ પાડો સંભળાય અહીંયા છે મંદિર, બહુ સેટું નથી, પણ બાઇકમાં હોય તો જઈ શકાય, બાકી તો રોડે રોડ જાય ને આવે. આ ભાગ વિના નર પાવત નહીં, આ ભાગની વાત છે. આ બધું છે ને, આ ભાગ હોય તો થાય, બાકી પૈસા તો આખી દુનિયા પાસે છે. ઊભા વાહડા જેવા રખડે, કોઈ બોલાવતું નથી. એમ નથી થતું બાપુ. ભરતભાઈના ચરણોમાં કોટી કોટી વંદન કરું. ખરેખર બાપુ ધન્યવાદને પાત્ર. એના મા બાપને બાપુ જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો કે આવું સરસ મજાનું આયોજન. આ હાથ દી બાપુ ગામ ધુમાડા બંધ. અરે આ કેવડી મોટી વાત કહેવાય. આમાં આપણને હજી કઈ ટપા પડે છે? હજી કાંઈ નહીં પડે. આ બુઝારું ઢાંક્યું છે, માથા કૂટશે. કારણ કે વરસાદ પડે ને, વરસાદ બધી એક સરખો પડે, પણ કોને શું લેવું છે એને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે ને, ડોલ મૂકે ડોલ જેવું, એટલે માટલું મૂકે માટલા જેવું, ને અમુક ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું હોય, સાંટો નથી પડતો. અને આ ભરતભાઈ આવડું મોટું કામ કર્યું તો હજી એના ફોલ્ટ કાઢતા છે કેટલાય. આમ નહોતું કરવાનું, આમ કરવાનું હતું. તારા જોડા જો ડેઢ રાત રેવા થીગડા દીધા છે, 8 દી હિલોળા કરીને ખાવા મળ્યું છે. અરે સદગુરુની જેને શાન મળે એ જ આ બાપુ સમજી શકે, એ જ કઈક કરી શકે. સંતોની ભૂમિ છે. કહેવાનો મારો અર્થ, આ પ્રજાપતિ સમાજ છે ને બાપુ, ભક્તિની ઉત્પત્તિ મહાપુરુષો કે છે. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. બાપુ આ પ્રહલાદ શ્રીબાઈ આ દુનિયામાં જન્મા ન હોત ને તો આપણે બેઠા જ ન હોત. મુદ્દો જ્યાં છે. પ્રજાપતિ સમાજમાં બાપુ કેવડા કેવડા મહાપુરુષો થઈ ગયા. સતાધાર આપણું જીવરામ બાપુ, શામજી બાપુ, થાનમાં મેપા બાપા, અને આ સવારામ બાપા કાલ હવારની વાત કહેવાય. 50 થી 60 વર્ષની વાત. આપણા ભેગો હિલોળો કરીને વિયો ગયો, હજી આંખ નથી ઉગડતી આપણી. કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ પ્રજાપતિ સમાજ અમારા રજવાડા હતા ને, અમારા સ્ટેટ હતા ને, પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય ને, એ ઘોડા લઈને જાય ને એ વખતે. પણ કોઈ ગામ આવે અંધારું થઈ ગયા, દી હાથમી જાય, તો અહીંયા શું કે રાત રોકાવું છે, પણ કોઈ કુંભાર ભગતનું ઘર હોય તો રોકાવું છે. અને એમાં કુંભાર ભગતનું ઘર ન હોય તો 10 ઘોડા હાંકી નાખે, બીજાના ઘરે રોકાય નહીં. બાપુ ઈ સમાજ, હું ઈ સમાજનો પ્રસંગ છે. બાપુ અહીં બેઠા છે અને હું એના વખાણ કરું, એવા વખાણ કરવાનો મારો ધંધો જ નથી. હું તો હલવાનો છું ને ભજનમાં લાગ્યો છું. આપણને હું તો ખટારાનો ડ્રાઈવર, લગભગ બધા મને ઓળખતા છે. એમાં મારા ભેગા નોકરી કરતા એ છે. આમાં ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આ સંતો હેઠા બેઠા છે ને અમને ઉપર ચડાવ્યા. શેડો કયો હેડ્યો નક્કી થાય છે. એમ બાપુ સંતનું બની જવાની જરૂર છે, સદગુરુનું બની જવાની. સદગુરુ કે ઈ કરાય, સદગુરુ કરે ઈ ન કરાય, ને મરી જાઓ. કેટલાય બાપુ સદગુરુ કરે એ કરવા ગયા છે ને તે હલવાણા છે. નથી આ કરી શકતા, નથી એ કરી શકતા. સદગુરુ કે ઈ કરાય, ઈ કરે ઈ ન કરાય. કારણ કે એમને જે કર્યું છે ને એ તો એમનો આત્મો જાણે છે. તો અત્યારે દુનિયા પગે લાગે છે. એને 4 ગણા ગાળ્યું દે છે, તમને નહીં ખબર હોય. મેં ઝઘડા સિવાય બાપુ જીવનમાં કાંઈ નથી કર્યું. આમ બંદૂક લઈને ઉભો હોય ને તોય આપણે કાંઈ ફાટી નથી પડ્યા. આ સંતનો બાપુ ભેટો થયો ને એમાં મારો મેળ પડી ગયો. ને કાં ઉપર વી ગયો ને કાં માઇલ પાવો તમારે ભેગો ન હોય.
આ સંતોની ભૂમિ છે ને બાપુ. આ હું મારા પોતા જાત અનુભવ બોલું છું. આ કોઈને કીધા કીધની વાત નથી બાપુ. મને મારી થોડીક વાત તમને કરી દઉં. મારું ક્યારે બાપુ આ દુનિયામાંથી ઉકલનામું થઈ જાય એનો કોઈ નેઠો નહોતો બાપુ. મને આંગળી પકડવાવાળા સાધુ એ કે તું સાચો હોવો જોઈએ, બાકી અમે બેઠા છીએ મોજ કર, પણ તું સાચો હોવો જોઈએ. એક પથારીએ હું હોઈ ન શકું ને એક રસ્તે હું હાલી ન શકું, એ સમય મારો. અને આજ બાપુ સંતો મને સાંભળે એટલે આપણને એમ થાય કે આથી બીજી કઈ કમાણી રામ, મરી તો જવાનું છે, શું આમાં ભલામણ વાતમાં છે હે? અરે માણસ જન્મે તેથી 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. હું ઠેકડા ફરો છો, મેં ભરી લીધા, કાંઈ વાતમાં છે નહીં, કાંઈ છે નહીં. પણ આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે, સારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય શકે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું હોય, જેહળ જકરા નીપજે બાપુ, માં જેની હોથલ હોય બાપુ, જેવી તેવી માંથી સારા સંતાન ન થઈ શકે. હું તો એમ કહું કે દીકરીઓ હોય, બહેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ગીતા હોહરા જો નીકળી જાવ ને આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા સંતોની તાકાત શું છે? આપણા ગ્રંથોની તાકાત શું છે? ભગવાન હારો દીકરો દે, હારો દે, શું એની પાસે દુકાન છે તમને હારા દઈ દે? વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં છોકરા જેવા થાય. આખી દુનિયાને ખબર છે બાપુ. આ મારી એક મારી વેદના છે, હું કોઈને શિખામણ નથી દેતો, પણ પીડા છે. એક મને થોડીક સમજણ આવ્યા પછી ખાઓ પીવો મોજ કરો વાપરો. હું તો બહેનોને ખાસ કહું ફેશનનું માપ રાખજો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણની તાકાત નહોતી. એક રાવણ માથે દ્રષ્ટિ પડી જાય એની રાખ આ દુનિયામાં ન પડે. પણ શું કામ? તમને અને મને આજની દીકરીઓને કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. પછી બાપને રેખા હોય ને, દીકરાને હોય ને, માને હોય ને, પત્નીને હોય ને, દીકરીને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. મને તમને છે ને એક માર્ગ બતાવ્યો છે. રામાયણ છે ને, મહાભારત ને રામાયણ મહાપુરુષોએ બનાવ્યા છે. પણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે મહાભારત છે વંચાય છે. રામકથા હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, રામદેવ કથા હોય, મહાભારત છે વંચાય છે. તો વંચાય એ ઘરમાં કેમ નથી કરતું? નથી વંચાતું એ ગરી ગયું ઘરે ઘરે. કઈક આપણે ઊંધા આયલા જતા એવું નથી લાગતું? અરે બાપુ રામાયણ તો રામાયણ છે. તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે હરણને મારવા ગયા, ઓલું હોનાનું હણિયું આવ્યું, આપણે થતા નહીં. અને આમાં જો અમુક વાતો બાપુ ખોટી આવશે હો, એ પડી રહેવા દેજો, કોઈ ફોન બોન ન કરતા. કારણ કે આ તો આવ્યા છે તો આનંદ કરાવવાનો છે. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને, 500 વાળા જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં. એટલે આમાં તો કંઈક કાંકરા જેવું આવશે. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું હણિયું આવ્યું ને ગયા. હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માની? આપણને ખબર પડે કે હોનાના હણિયા જ નહીં હતા હોય, તો રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંયે દોડે ને એનું બાપુ ઘરમાં પતન જ થાય. મોહ વાંયે બહુ દોડવાની જરૂર નથી. રામાયણ છે ને કંઈક છે જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. આ રાવણને બાપુ હું પહેલા પગે લાગુ. બોલો, લંકા સુધી રામને ધક્કો કરાવ્યો અને આખા કુટુંબનો ઉદ્ધાર કરાવ્યો. તમારા સુધી ધક્કો કરાવવો જોઈએ? રાવણ તો રાવણ છે ભલામણ. કુંભકર્ણને છેલ્લે જગાડ્યો ને, બોલો આંખો સોળતો સોળતો જાય ગયો. એ કે જાય આ જોતો ખરો બધું પતન થઈ ગયું. બોલો કે જાગવાની જરૂર મારે નહોતી, તારે હતી. એ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને મોર થાને, આ મારો બાપ જ છે, હું આવું છું વાહે વાહે. ઈ રાવણ ભલામણા. કહેવાનો મારો અર્થ એ છે બાપુ જીવે એવું મળ્યું છે, મોજ કરે એવું. મને તો એમ થાય કે બાપુ શું ઘટે છે શું અત્યારે? હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે. અને આ ભરતભાઈ બાપુ રૂપિયા ખર્ચે, આપણે મફતમાં હિલોળો કરીને હમણાં વ્યાજાય, ખાવાનું મફત, ગાડલા મફત, ચા મફત, નાસ્તો મફત, પણ તોય કોઈ મરતા નથી મારી પાસે.
જોયે છે શું એ નથી ખબર પડતી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણને એમ થાય કે આમને કોણ સમજા, અને કોઈને સલાહ દીધા જેવું નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, આમ ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ક્યાં છે કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંયાથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું તો ન કરી શક્યા. જીવન જીવવાની મજા છે ભલામણા. આપણા ગઢે હારું જોડું નથી મળ્યું બાપુ, હારું. અને આ તમે જો મેં કીધું એમ આપણું નકળંગ ગુરુધામ આખા વિશ્વનું બાપુ રેકોર્ડ તોડી નાખે એવું મંદિર, જેવું તેવું મંદિર છે. તમે જોવો તો ખરા, આખા વિશ્વનું. મેં તો સાંભળ્યું છે, આખું વિશ્વ હું રખડ્યો નથી, પણ કહેવાનો મારો મતલબ કે તમે આના કરતા મોટું જો ભાડ્યું હોય તો તમને ખબર. બાકી મેં અત્યારે ત્યાં રખડ્યો, ખટારો લઈને રખડ્યો ને બધે આખી દુનિયા રખડી આવ્યો. આવડું મંદિર મેં ક્યાંય નથી ભાડ્યું. અને સજોડે બાપુ રામદેવજી બાપાની મૂર્તિ છે ક્યાંય? હશે કદાચ ક્યાંક, તો તમે કોઈ જોયું હોય. સજોડે બાપુ મૂર્તિ રામદેવજી બાપાને નેતલ દે. અને રામદેવજી બાપાના કુળદેવી માં ભગવતી હિંગળાજમાં. એકવાર જોરદાર જય બોલો, બોલ હિંગળાજ માત કી. અરે આવા મંદિર બાપુ આપણા આંગણે હોય ને આવા સંતોના ખોળામાં આપણને બેહવા મળે, આથી બીજું રૂડું જોઈએ શું ભલા મળે. પણ જ્યાં જાઓ ને બધા બાપુ રોવે છે. આમ તમે જુઓ તો આપણે એમ થાય કે આમને શું જોતું હોય છે. એક પાસે જઈ કે સૂટા ખૂટેરિયા ધાબુ ભરવું હતું, બીજા પાસે જઈ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જઈ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને આ માણા બનાવીને મોકલ્યા, તારી જો આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? ભજનની આ સંતોની વાણી છે ને, એ સંતોની વેદના છે, પીડા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, દિલની દાતારી હોવી જોવે. પછી બીજો પડખે નાખતો ને પૂંછડું ઝાલીને બેઠા કરે 100 રૂપિયા નાખવા હોય, દિલની દાતારી ન કહેવાય. દિલની દાતારી માલિકોરથી ઉગે. ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલિકોરથી. આ ભજનનું એવું છે. અને ભજન સમજાય નહીં, એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ જોવે માથે. ધણી વિના આ બાપુ આ પતે એવી વાત જ નથી. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે બધા ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ સોડ્યું છે? સોડ્યું છે હાથીનું 100%. સીતારામ, હાથી નોટ લગાડ્યું છે, એ 100%ની વાત છે. અને માણાના શરીર ઉપર આવડું માથું હોય હાથીનું, માથે ફીટ થાય તમને કેમ લાગે? આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું છે? સાચું. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે જ બાપુ સંતનું શરણું જોવે. સંત બાપુ, સંત સિવાય આ વસ્તુ તમને મને પ્રાપ્ત ન થઈ શકે. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી આપણને વાત કરી છે. આપણે બાપુને સાંભળવા છે, આશીષભાઈને સાંભળવા છે, એટલે એકાદ બે ભજન કરી અને પછી એમને આપણે સાંભળશું. તમારી જેવી મોજ હશે એવી. મારે કંઈ કામ નથી. આજ હાથ મેરાજ છે તો હિલોળો કરવાનો છે. અહીંથી અમે ગાડીમાં બેહીને એટલે કૂતરું પડ્યું હોય ને એમ પીડ્યા રહી, ગાડી વાયેલી સીટમાં પીડ્યા રહી છે. અને બીજે દી સાંજે પાછો આવો ન હોય, ક્યાંક ખેલ હોય તો પાછા પેટીમાં બેહીને તો પાછું ભગવાન બધું હકવે છે. ચમ હાલે છે તો મારો રામ જાણે. અને આ ભજન મને કેમ હાલ્યું ના, મારા મને દુનિયા કેમ ઓળખે છે એ હું તો ભૂલી. મને એ નક્કી નથી થતું કે મને સાંભળે છે કેમ બધા. અને આપણી આબરૂ જેટલી છે એ જોવું હોય ને પાવજો. એટલે એ કઈ આપણે જરૂર નથી કહેવાનો મતલબ. કારણ કે એ વખતના જે વિરોધી છે ને એમાં આવું શું કહેવાય આને, લાઈવ. આ લાઈવ કહેવાય ને. અત્યારે બધે જોતા છે ને બધા.
આપણે અહીંયા આવો હિલોળો કરી છે ને એ મારા જે વિરોધી છે ને અહીંયા ઘરે બેઠા બેઠા હળગતા છે કે આજો મારો દીકરો સમજો રણજીત ગઢમાં કેટલા જણાને ભેગા કરીને બેઠો સમજો આ કપાતર હો ઉંદર મારીને બેઠી મીની એ રિયા અહીંયા બળતા છે અને એ બળે છે ને એમાં જ મારું હાલ્યું છે. નિંદા કરે ને એમાં બાપુ ગભરાવું નહીં. આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રોવા. સમજી જવાનું કે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય. નકર રણજીત ગઢમાં અમને એટલા ઓળખે ને અમારા પડખે બેઠા હોય અપાઈ ગયા ન ઓળખે તો ઈશ્વરની કૃપા ન કહેવાય. કહેવાનો મારો અર્થ એ છે કે એક વિશ્વાસની વાત બાપુ. સવારામ બાપા કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ સવારામ બાપાએ તો શું એમને આપણે વાત કરીએ ભલામણા 50 થી 60 વર્ષની વાત કઈ આ કઈ વર્ષો નથી થઈ ગયા. 50-60 વર્ષની વાત. એક બજાણાની બજારમાં બાપુ વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ન્યા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. કરવું કાંઈ છે નહીં અને શું નડતું હોય છે શું નડતું હોય જોરાઓ દાણા ભૂવા પાસે જોઈ દેશે અહીંયા લેનું લાગી છે. અહીંયા મને તો એમ થાય કે ભજન શીખ્યા એના કરતા ઈ શીખ્યા હોત તો અત્યારે હાલે એવું છે. અને અહીંયા તતણ દિયે વારો આવે છે. અહીંયા જાય એમ કે કાલને પમદી આવજો નામ લખાવીને જાઓ. આપણને એમ થાય કે આમ તો જો ભગવાન આમને ડાયરેક્ટ છેડા છે એવું હાલ્યું છે. રામ સંતો બોલીને ગયા છે. જો તમે ધ્યાન રાખજો સમય જીવવા જેવો છે પણ ચૂક્યા એટલે ગયા સમજી લેજો. સંતો બોલ્યા છે કે આગળ પાખંડ પૂજા છે એ સમય છે. આ બધું પાખંડ છે એવી મારી વાત નથી પણ બહુ પ્રકાશ હોય ને એમાં બહુ અંજાઈ ન જતા. આ બહુ સમજીને હાલ્યા જેવો સમય છે. ને કે મને એમ થાય કે આવી દુનિયા બાપુ ક્યાંય હોય નહીં. બધા સ્વર્ગની વાત કરે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો ઊંચો હાથ કરો ને મારે તમારા પગ ઝાલવા. કાંઈ છે નહીં. આપણે બેઠા છીએ ને ત્યારે સ્વર્ગમાં જ બેઠા છીએ. ક્યાંય કોઈ છે નહીં. અને તમને જો સ્વર્ગ પર મળ્યું હોય તો મને ફોન કરજો તો હું અહીંયા આંટો મારીશ. કાંઈ છે જ નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ જીવે એવું મળ્યું છે. ગઢે બેઠે મારો રોટલો નથી મળ્યો ભલામણા. થીગડા ઉપર થીગડા ઠપકારી આપણે બાપુ આપણા માવતરે આપણને મોટા કર્યા છે. અને ભણેલા નહોતા ને એક નાનું એવું ઘર હોય ખાવા ધાન નહોતું પહેરવા હારા કપડાં નહોતા તોય કોઈ એમનો કીધું કે મારા મા બાપ આશ્રમમાં મૂકવા જવા છે. અરે હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ એક માને ને બાપને અને એક ગુરુ મહારાજ કે નહીં કરો બસ જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય તમને નહીં મળે. એક લખી લેજો. અને મા બાપને દુઃખી કર્યા પછી જિંદગીમાં જો ક્યાંય ગાડી તમારી પાટે હાલે ને તો બાપુ તમારો ગુલામ થઈ જાવ. કોઈ દી નો હાલે. ખોટી વાત છે. એક દેહ માંથી બીજો દેહ જો માં બનાવી શકતી હોય એક લોહી માંથી દૂધ બનાવીને માં તને મને પાતી હોય અને તમારું મારું જો આવડું મોટું બાપુ આ દેહ કલેવર બનાવતી હોય ઈ માં જો એક બટકું રોટલા હાટું આટા મારે ને જિંદગીમાં તમે કરોડપતિ હોય તો ભલે રોડપતિ હોય તો ભલે કાંઈ ફરક નથી પડતો. આવી કથાઓ તો તમને ભગવાને આપ્યું હોય ને કરો તો સારું છે. બાકી આ નહીં કરો ને આ કથાઓ કરતા હોય ને બાપુ મા બાપને રોટલો ન દેતા હોય તો શું કથાનો મતલબ? કથાયું કરવાનો મિનિંગ શું છે? રામ કથા વંચાતી હોય તો વાત તો એકની એક જ હોય કે દશરથ રાજાના 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા રામે રાવણને માર્યો ને આવ્યા. વાત તો આવડી આજ તક બીજું કઈ તો એક ને એક શું સાંભળીને કામ શું છે? પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે બાપ દીકરાના વિખવાદ ન મટે હાહુ વહુના વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. રામ આપણા જીવનમાં બાપુ કથા આવવી જોઈએ તો જ આ કથાનો પૈસા તો ખર્ચવા વાળા ખર્ચ્યા છે પણ આપણને આમાંથી જો સાંટો ન પડે કોઈ મતલબ નથી ને ભલામણ. આ ફળ તો બાપુ ભરતભાઈને મળવાનું છે પણ તમે બધા સહભાગી થઈને તમે સેવા કરી છે તમને ફળ મળવાનું છે. પણ આપણા ઘરે ગયા પછી જો પાછા હતા એવા ને એવા થઈ જાઓ કોઈ મતલબ નથી ભલામણ. એટલા જ માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરી છે પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવું છું.
એક સંત વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, સાસરીએ એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ઘડીનો ચાલે 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 પિયુજી વિનાનો, પિયુજી વિનાનો મને ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની જુવાની. જો આપણે પૈણાની વાત નથી હો, એમાં તો હલવાણા છે, આ બીજું કંઈક પાણવાનું છે. એટલે કહું છું કે સદગુરુની શાન હોય ને તો સમજાય ને કે અમે બોલી શકી છે તેમ નથી બોલી શકતા. વાત આટલી જ છે. આખી દુનિયામાં ધોકા પસાડતા પણ ઘરે ગદપ પાસે બકરું બે જાય. કારણ કે શક્તિ છે, દીકરી છે ને એ શક્તિ છે. હોય તો સાચવી લેજો. જલારામ બાપાની વાતું કરાય, બૈરું કોઈ આવે દઈ ન દેવાય, અખતરો ન કરતા. સંતોએ બાપુ બૈરા આપ્યા છે, દીકરા કાપ્યા છે, ઝેર પીધા છે, જેલમાં ગયા છે, હા હોળીએ સડ્યા છે. એમાં એલું કાંઈ નથી કરવા. હમણાં મહેબૂબભાઈ કીધું ને કેવલ નામ આધાર. એક નામ જો તમારા સદગુરુ મહારાજે આપ્યું અને એ નામનું ભજન કરો, સુરતા શબ્દને બાપુ એક જો મિલન થઈ જાય ને કામ થઈ જાય, બાકી કાંઈ કરવાનું છે નહીં. ગંગા સતીની વાણીનો હિસાબ તમે સાંભળો. 21,600 શ્વાસા બાપુ ગણવા હોય તો ગણી લેવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી લેવાના. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નભમાંથી લે છે અને નાભીમાંથી ઉઠે છે. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. બેનો શેઠો છે, અહીંયા મજા છે. અને આ સદગુરુની જો કૃપા થઈ જાય તો મેળ પડી જાય. વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી
બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. જાઓ જાઓ. સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની. જો આ સંતોની ભાષા ને મેં કીધું એમ સદગુરુની શાન હોય ને તો સમજાય. ઈંગળા ને પીંગળા ને સૂક્ષ્મણા આ બધું ઘણું બધું છે અટપટું, અને એવા સદગુરુ ન હોય ને તો બહુ મહેનત ન કરતા ને બીડી ઠૂઠા વીણતા થઈ જઈશો. હા, એ માથે બાપુ એવો સદગુરુ હોય તો જ આ ટપા પડે. તમને એમ કે ગોતી લઈ, ના એમ નથી કે કોઈની પાસે પૈસા આપી દઈને આપણું ભજન થઈ જાય, ના એમ નથી. એની માટે આપણે હાલતું થવું પડે. સદગુરુ બાપુ શાન આપે. સદગુરુના ખિસ્સામાં કાંઈ છે નહીં. સદગુરુ કે એ કરો બસ, બીજું કાંઈ વાત ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી. ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની ફરજ ગુરુની છે. તમે એ કે કર્યા કરો. એમ કે ખાલી કુવો છે ધૂપકો મારી દે એટલે મારી દેવાનો, એમાં બીજી વાત એમાં ભલું હોય તો જ કે ન કે દેવાય. પંડિત ને 750 સેવક હતા ને, પરીક્ષા કરી 4 જ વધ્યા. અત્યારે વધે એક ગુરુ શિષ્ય બે હાલા જતા હતા. હાંજ પડી ને દી આથમનો ટાઈમ હતો. બાપુ ક્યાં સંધ્યા પૂજા કરવા બેહવું પડશે. એના શિષ્યને કીધું એ કે બાપુ હાય નો સંધ્યા પૂજા કરે, હાવજ ની ડણકું સંભળાય, કોક આવશે ને નાસ્તો કરી જાય બે નો. એ કે નહીં, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન દેવાય. અને આસન જમાયું બાપુએ. બાપુએ જમાવ્યું એટલે ચેલાને જમાવવું પડે. બાપુનો બાપુ તાર લાગી ગયો. તુહી પડખે ચેલો બેઠો. ઘડીએ ઘડીએ આંખ ઉઘડી જતી હતી. એ કે હાવજ બાવજ આવશે તો આવશે. અને આવા કપાતર બોલે થાય તે આવ્યો અને ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ગુરુ ગયા. અત્યારે લગભગ આમ જ છે. હાવજ આવ્યો ને ભાઈ, ગુરુ મહારાજ જ્યાં ભજનમાં બેઠા છે એની બાપુ પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ને વંદન કરીને હાવજ નીકળી ગયો. ઉપર બેઠો બેઠો શિષ્ય જોવે છે, ખરું આ તો બાપુને પગે લાગીને વિયો ગયો. હું બેઠો તો મને લાગે. પાછો એ ઉતરીને પાછો બાપુ પડખે આવીને જમાઈ દીધી. ઘડીક થયું, બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું. એ ગયેલા બધું મારે જ ઉપાડવાનું, કંઈક તો ઉપાડે. ચીપીઓ ને જોડી ને કમડલ ને બધું મારે જ લેવાનું. એ કે બાપુ ચીપીઓ લાવ. ચીપિયામાં કડીમાં આંગળી ભરાવી અને આમ ચીપિયો ફેરવતો જાય ને બાપુ અરે વાતું કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા નહીં, આ કે હાવજ આવ્યો તો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. કે ચડી ગયો હોય છે કે લાગીને વિયો ગયો. તો બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય. ચીપિયો ફરાણો બોરડીમાં મધ બેઠેલું. હવે શાંતિથી બેઠું હોય ને મધ ને હળી કરો, શું થાય બધાને ખબર છે. અને ઈ પછી ગુરુ ને મૂકે. બે ને સોંટ્યું હો, બે આમ કરતા ગયા. બે ખેતરવા સુધી રાતા 16 કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું. કે હું? એ કે ઓલો હાવજ આવ્યો તો તમે હલ્યા નહીં અને આવડી માયખું બાપુ કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ મહારાજ કે હાવજ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયખું આવ્યું તે કપાતર તું છો મારી હારે. એમ કોના ભેગા બેઠા છો ને બાપુ એ નક્કી કરવું જોઈએ આપણે. ધંધો આખી દુનિયાનો કરાય બાપુ, કેરેટ ઘટે ને એવો ધંધો કોઈ દી ન કરાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણાનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણસ. અરે મેં ખટારો આંકો, મેં તમને કીધું ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું.
પણ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. મારું મા બાપ કોણ છે, મારા ગુરુ કોણ છે, મારું કુળ કયું, આની ખાનદાનીની ખબર ન હોય તો મરી જવાય ભલા માણસ. જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, અનમોલ જીવન છે. અરે તમે જોવો તો ખરા ભલા મને, છોકરા કાજુ બદામની વાગેઠું કરે, બોલો આપણને પાર લે નથી ચડ્યું સારું. થીગડા ઉપર થીગડા આપણી માવડિયું મારી મારીને એક આમ આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં તને. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, બોલો આવડા આવડા ફાંકા, અને પાછા એને બધા હારા વાળા કે આ પૈસા વાળા, બોલો જોવો તો ખરા. આવ્યું ઈ અમારું એક ટાબરિયું છે ને બાપુ, સુરેન્દ્રનગર નિશાળમાં ભણવા જાય, એને એવું જીન્સનું પહેર્યું હતું ફાટલું. મેં કીધું બેટા અહીંયા, મેં તારા પપ્પા જ અહીં ગયા કે મને કે સુરેન્દ્રનગર. મેં કીધું આવે એટલે મને કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે. એ કે દાદા તમને ખબર નથી પડતી, 4થી ચોપડી ભણે છે, મને કે તમને ખબર નથી પડતી. મેં કીધું કેમ? એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરી તો એમ મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમ હાસવીને રાખે તો અત્યારે તારી અરે એમ ન પહેરત. ઓલા માલધારી ઘેટા બકરાને ઉપર ફૂલડા પાડતા હતા ને, હાંડિયાને ઘેટાને બકરાને ફૂલડા પાડતા હતા. તેથી આ બધા પૈસાદાર શું કે એ કે ઢોરા ભેગા રે, ઢોરા જેવા જ હોય ને. આ જોવાને ફૂલડા પાડીને કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના છોકરા આ ફૂલડા પાડે, બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય. આપણે એમ થાય કે ઓલા માલધારીએ કર્યું એ આવ્યું. અરે જો તો ખરા પરિવર્તન. તમને કહો, એક આપણે સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આજનું વિજ્ઞાન એમ કે ફિલ્ટરનું પાણી પીવો, ફ્રીજનું પીવો, આનું પીવો, આનું પીવો. આપણા ગઢા આઈન પર ડોબા પીતા હોય, આઈન પર બાપુ આપણા જણ પીતા હતા. કોઈ દી કોઈ રોગ થયો હોય તો મને કહો. આવળ બાવળના દાંતણ કરતા હતા, છેક સુધી બાપુ શેરડીને શેણ્યા કકડાવતા. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો, અંબિકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોઢા. અરે સંસ્કૃતિ પથારી ફેરવી નાખી. સંસ્કૃતિનું જતન કરવાની જરૂર હતી. આપણા ગઢાની વાતો છે ને બાપુ, કંઈક નોંધ કરવા જેવી હતી, પણ કોઈ કરી જ નહીં. અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો, તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં કોઈ દી. આ સાધુડાને બાપુ સલામ ન કરવી પડે. હજારો માણા. હમણાં મહેબૂભાઈ વાત કરીને રાતે 12 વાગે બાપુ આપણું બૈરું નો રાંધીને ખવડાવે, આ બાવા ખવડાવે. દુનિયામાં હજી મગજમાં ઉતરતું જ નથી આપણને. વિચાર તો કરો, આપણું બૈરું હોય ને એમ કહો કે હું ભૂખ્યો છું, તો એમ કે ઈ સિંગદાણા પીડા ખાઈને હુઈ જાવ, કોઈ રોટલો ન કરી દે. આ સાધુડાને શું આપણી પાસે લેવું છે બાપુ? રાતે 2 વાગે આવ્યા હોય તો ખાધા વગર ના શું બાપુ પોતે રોટલા કરીને તમને મને ખવડાવે. આ કેવું ભજન છે? આ ક્યાં બાપુ વાવટા ફરકે છે? રામદેવજી બાપાનું આયોજન છે ને, જ્યાં જ્યાં હરિહર હાલે છે ને બાપુ, અહીંયા પીરના પંજા છે. નકર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય તો ન હાલે. મારા રામ, આ પીરના બાપુ પંજા. હમણાં માએ વાણીમાં કીધું ને, ઘોડેલા ચરણતા દીઠા રામા પીરને. બાપુ રામદેવજી વિયો આવ્યો આયા, ઈ કે આયા ભલે ધૂળ ઉડતી. આ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં એનું પોતાનું પરિવાર, મેં હમણાં કીધું એમ, પોતાના નથી સમજી ગયા. રામદેવજી બાપાએ કીધેલું કે દુનિયા તમને કોઈ કાંઈ કહે, મારી સમાધિ ઉપર તમે ખોદવાની વાત ન કરતા. કારણ કે હરભુજીને બેયને મળવાનું હતું. હરભુજીને ખબર, રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે, અને પેલા ચેતવા હતા તોય ન સમજી ગયા. અને એ વાતને જો બાપુ સમજાવો તો આજ રાજસ્થાન બાપુ હોનાનું હોત. એક લખી લેજો, આજે એવું કોઈ કામ નથી કે રામદેવજીનો વાવટો ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. કેવડી કૃપા! હું તો બાપુ આ મારું હાલ્યું હોય તો રામદેવજી બાપાના પ્રતાપે જ હાલ્યું છે. અને રામદેવજી બાપા ને મેલડીમાં ને હનુમાન, આ 3 દેવ એવા છે ને. સવારે નાળિયેર માનો ને બપોરે તો ભડાકો થયેલો જ હોય. તમારે લખવું હોય તો લખી લેવું. એક તમારે 4 કલાકમાં તમે ધારો એ થાય. એટલે કહેવાનો મારો મિનિંગ કે સદગુરુ મહારાજની શાન હોય ને સદગુરુ કે તમે કરો ને, બહુ આડું ઓળું દોડવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચાશે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. કોને ભગવાન કોને મળ્યો?
હું તો એમ કહું હા બેઠો હામો તમને દેખાતો હોય, મને દેખાય છે, તમને ન દેખાય, તમારી આંખોના ચીપડા વળી ગયા છે. ક્યાં તમે ગોતો? એક સાધુની ઝૂંપડીએ તમે ઘરે કંટાળ્યા હોય છોકરાથી બૈરાથી, અને તમે મંદિરે જાઓ, આવા સંતો પાસે જાઓ અને એમ કહો કે બાપુ મારે મરી જવું છે, હું કંટાળી ગયો છું. સાધુ એમ કે ભાઈ 2 દી રોકા, આનંદ કહે 2 દી પછી તારે મરવું હોય તો મરી જાય. એ કાળનો વિહામો બાપુ એ સંત કરી શકે. બાકી મંદિર બાપુ કરોડો રૂપિયાના ખર્ચા હોય ને, અહીંયા રામાપીરની મૂર્તિ હોય તો ભલે, રામની મૂર્તિ હોય તો ભલે, અહીંયા જઈને કહેજો કે મારે મરી જવું છે. એ મૂર્તિ તમને કહે કે 2 દી રોકા. અહીં આ જીવતી જાગતી મૂર્તિઓ છે, જો નક્કી થાય તો નકે જય ભગવાન ગયા. આ સમજાય એવું જ નથી. આ મારા પોતાના જાત અનુભવ છે બાપુ, તમે સાચું માનો કે ન માનો. બાકી સંતોની કૃપાથી બાપુ મારા પોતાના જાત અનુભવની વાત કરું કે બાપુ મરેલા બેઠા કર્યા છે મને, મારા હગા બાપુ. આ મને પોતાને અનુભવ છે. રામદેવજી બાપાના પ્રતાપથી મરી ગયેલા બાપુ જીવતા કર્યા છે, મેં મારી નજરે જોયા છે. આપણે જો અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી કફની હામી મળે ને જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, તમને જીવવાનો કોઈ હક જ નથી. રામ એક સાધુ હામો મળે અને સીતારામ જો ન બોલી શકો તો આ દુનિયામાં તમને જીવવાનો કોઈ હક નથી. સંતોની બાપુ આપણા વડીલોની વાતો તો કઈક હંકરો કર્યા જેવી હતી. આપણે કે ને બધા કે નાચ છે ગંગા, નાયતે મરવું નાયતે તરવું. આપણે કે ને બધા, અમારા મોટા બાપુ કહેતા હતા એ કે નાચ છે ગંગા. એ વાત હાજી, પણ કે ગંગામાં નવાય હાકળ ચાલીને ધૂમકો ન મારે ને ગંગા જે પસાડીને મારે ને એવી કોઈ ન મારે. આ નોંધ કરવા જેવી વાત નથી. ગંગા જે તમને મારે ને એવી કોઈ ન મારે. એને નવાય ખરું કે હાકળ પકડીને નાવાનું, બહુ ઊંડા નહીં ઉતરવાનું. ગઢની વાતો બાપુ કોઠાવું જ હતી ને. આજનું વિજ્ઞાન કે આજનું ભણતર કોઈ ન શીખડાવે. બહુ બાપુ સમય એવો જીવવા જેવો આવ્યો છે. અને હું તો એમ કહું, ઝૂંપડામાં કોઈક રહેતા હોય, કોઈ ગરીબ માણસ રહેતા હોય ને, અહીંયા બાબુ 2 કિલો લોટ દે આવો ને, એ લુગડા વગરના છોકરા રમતા હોય ને એક પાર્લેનું પડીકું આપી આવો ને, અને એ છોકરા ખાઈને તમને બાપુ કાજુ બદામની બાપુ હોગીઠું કરો છે. એને ખબર નથી પાર્લે કેવું હોય. એને પાર્લે આપી હોય એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, મારો નાશ બાપુ એમાં આંગળી નો ચીધી શકે. કરવાની જરૂર તો આ છે, પણ આપણને હોતું જ નથી. એટલે જ મહાપુરુષો કહે છે, નૂરતાન સુરતાન સૂક્ષ્મણાન બાપુ મહાપુરુષોએ વાણીમાં શાન એટલી બધી કરી છે, પણ આનું મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર તમને મને સમજાય નહીં. એટલે કે છે ઈંગલા ને પિંગળાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. ગગન મંડળમાં ડબુકો ગગન મંડળમાં ડબુકો ભર્યા છે અમૃત પાણી, એમાં ભર્યા છે અમૃત પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની.
વાતો બતાવી સાની સાની એને વાતો બતાવી સાની સાની એને બોલાવે છે તે ગુરુ જ્ઞાની હાલી ભરે મન પાણી પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે ગુરુ જ્ઞાની